નમસ્કાર મિત્રો, જો તમારી પાસે પણ જીમ જવા કે કલાકો સુધી વર્કઆઉટ કરવા માટે સમય નથી તો માત્ર એક અભ્યાસ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે અને તે છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર એ ઉપાસના અને કસરતનું અદ્ભુત સંગમ છે. તેને તમામ આસનોનો રાજા કહેવામાં આવે છે, જે આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત કઈ છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે અને તે કેવી રીતે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. સૂર્ય નમસ્કાર એ 12 આસનોનો સમૂહ છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આપણા શરીરના મધ્ય ભાગમાં સોલર પ્લેક્સિસ હોય છે, જે સૂર્ય સાથે જોડાયેલું છે. સૂર્ય નમસ્કાર કરવાથી આ કેન્દ્ર સક્રિય થાય છે, જેનાથી આપણી રચનાત્મકતા અને આપણી પાચન શક્તિ વધે છે. માત્ર હૃદયના ધબકારા જ નહીં પણ આખા શરીરમાં લોહીનું ભ્રમણ સુધરે છે. સૂર્ય નમસ્કારના 12 આસનો કઈ રીતે કરવા જોઈએ, ચાલો આપણે સમજીએ. ઘણા લોકો કહે છે કે સૂર્ય નમસ્કાર પહેલાં કોઈ મંત્ર બોલવો જોઈએ, તો સૂર્ય નમસ્કાર પહેલાં આ મંત્ર બોલવો જોઈએ. હરિ ઓમ ઉદ્યનદ્ય મિત્રમહમ આરોહન ઉત્તરાન દિવમ રુદ્રોગમ મમ સૂર્ય હરિમાણં ચ નાશય સુકેશુ મે હરિમાણમ રોપણાકાસુ દદ્મશી અથો હારિદ્રવેશુ મે હરિમાણમ નિદદ્મસી ઉદ્ગાદયમાદિત્યો વિશ્વેન સહસાસહ દ્વિષંત મહરંધયમ મો અહમ દ્વિષતેરધમ ઓમ મિત્રાય નમઃ. મિત્રો, સૂર્ય નમસ્કાર કરતી વખતે જેટલી વખત ઉપર જોવાનું આવે, આપણું મોં ઉપર તરફ થાય એટલી વખત શ્વાસ લેવાનો, અને જેટલી વખત નીચે જોવાનું આવે, આપણું મોં નીચે તરફ હોય તેટલી વખત શ્વાસ છોડવાનો. જ્યારે મોં વચ્ચેની અવસ્થામાં હોય ત્યારે શ્વાસ રોકી રાખવાનો. ઓમ રવયે નમઃ. 12 અલગ અલગ આસનોના સમૂહથી એક સૂર્ય નમસ્કાર થાય છે, અને આવા 12 સૂર્ય નમસ્કારથી એક સેટ પૂરો થાય છે. દરેક સૂર્ય નમસ્કારની પહેલા સૂર્યનારાયણનું અલગ એક નવું નામ લઈને સૂર્ય નમસ્કારની શરૂઆત થાય છે, જે આ પ્રમાણે છે: ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ. સૂર્ય નમસ્કાર પછી આ મંત્ર બોલવો જોઈએ: આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. સૂર્ય નમસ્કારના અદ્ભુત ફાયદા. આ એક બેસ્ટ કાર્ડિયો વર્કઆઉટ છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. લોહીનું શુદ્ધિકરણ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે, ત્વચા અને વાળમાં સુધારો થાય છે, સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર કરે છે, કરોડરજ્જુને મજબૂત અને લચીલી બનાવે છે. સૂર્ય નમસ્કાર કોણે ન કરવા જોઈએ? જો તમને હાર્નિયા, હાઈ બ્લડ પ્રેશર અથવા કમરની ગંભીર ઈજા હોય તો નિષ્ણાંતોની સલાહ લો. શરૂઆતમાં 4 થી 6 સેટ કરો અને ધીમે ધીમે 12 કે તેનાથી વધુ પર જાઓ. હંમેશા ખાલી પેટે જ અભ્યાસ કરો. મિત્રો, 21મી સદીની ભાગદોડમાં આપણું શરીર જ આપણી સાચી સંપત્તિ છે. રોજ માત્ર 10 મિનિટ સૂર્ય નમસ્કારને આપો અને જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પરિવારના મિત્રો સાથે શેર કરો. યોગ કરો, સ્વસ્થ રહો. જય હિન્દ.